નમો આયર્યાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોએ સબ્બસાહુણમ એસો પંચન મુક્કારો સબ્બભાવપણાસણો મંગલાણમ ચ સભ્યેસિમ પડમમ અવૈ મંગલમ જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાઓ જગબંધુ જય જગપિયામહો ભૈવમ જય સુયાણમ પભવો ચિત્તરાણમ અપચ્છિમો જય જય ગુરુલોગાણમ જય મપ્પા મહાવીર ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાન તિમિરાઉદાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ધમ્મો મંગલમુક્તિટ્ટમ અહિંસા સંજમોતો દેવાવિતમ નમં સંતિ જસુદમ મે દયામણો કમરે ધર્ણેન્દ્ર ચ સોચનમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ સ્ત્રીયસ્તુ કલિકાલ કલ્પતરુ મહામહિમ પરમાત્મા પાર્શ્વનાથ દશમા ભવની અંદર કાશી દેશ વારાણસી નગરી અશ્વસેન રાજા મામા રાણી એમના પુત્ર તરીકે જન્મ્યા, મોટા થયા. કુશસ્થલની રાજકુમારી પ્રભાવતી સાથે લગ્ન થયા. ભવ જન્મ જન્માંતર થી ભયંકર વયને ધારણ કરતો કઠ્ઠ નામનો તાપસ થયો છે અને પંચાગ્નિ તપમાં બળબળતા લાકડાની અંદરથી જળ બળી રહેલા ફણીધર નાગને બહાર કઢાવી નૌકાર સંભળાવી ધર્મેન્દ્ર નાગરાજ તરીકે ઉત્તમ ભાવમાં પહોંચાડ્યો અને તાપસને સમજાવવા પ્રભુએ પ્રયાસ કર્યો કે ભાઈ આવા કષ્ટ તપથી જેની અંદર જીવોનો અપકાર થાય, હિંસા થાય, એવા તપથી કોઈ કલ્યાણ થતું નથી. પણ એ વાત તેના મગજમાં બેઠી નહીં. પ્રભુ ઉપર દ્વેષ ધારણ કરીને ત્યાંથી રવાના થયો અને અજ્ઞાન કષ્ટ કરી તપ કરી મરી ભવનપતિની અંદર મેઘકુમાર નિખાઈમાં મેઘમાલી દેવ થયો. આજુ પ્રભુ એમને સમજાવીને પાછા પડ્યા. નગરના લોકો તો અચંબામાં પડી ગયા કે આપણા રાજકુમાર આટલા બધા જ્ઞાની, બધું એમને ખબર પડી જાય. એટલે જાણે પહેલી જ વાર ભગવાનને જોતા હોય એ રીતે અચંબાથી નર નારી નગરના પ્રભુને જોઈ રહ્યા છે. પ્રભુ પાછા મહેલમાં પહોંચી ગયા અને આરામથી પોતાના સિંહાસન ઉપર બિરાજ્યા. 300 એમના મિત્ર સાથે સાથે જ રાજકુમારો રહે છે. એની સાથે પ્રભુ સમય વિતાવી રહ્યા છે. એમાં વસંત ઋતુ આવી.
દક્ષિણનો મલયાનીલ વાવા લાગ્યો. વનરાજી ખીલી ઉઠી. વેલણીઓ ઉપર ફૂલ બેઠા. ફૂલ ઉપર ભમરાઓ હોવા લાગ્યા. ભમરાઓના ગુંજારવથી આખા નગર અરે વન મુખરિત થઈ ગયા. આવો સરસ વસંત ઋતુનો સમય. આંબા ને માંજર બેઠી એટલે ઉદ્યાન પાલક એ આંબાની માંજર અને બકુલના ફૂલોની માળ બે લઈને આવી પાર્શ્વકુમારના ચરણોમાં પડીને વિનંતી કરે છે કે પ્રભુ આવ્યો માસ વસંત, ખીલી વનરાજી રે. વસંત આવ્યો છે, વનરાજી ખીલી છે. આપ વનની અંદર ફરવા માટે પધારો. પ્રભુ પોતાને કોઈ કૌતુક નથી, પણ કોઈ વિનંતી કરે તેનું મન પણ તોડતા નથી. એટલે તરત બધાને કહ્યું. પ્રભાવતી પણ તૈયાર થઈ ગયા. એમની સાથે આથણી ઉપર બેઠા. બંને બાજુ બે રૂપાળી છોકરીઓ રાજા રાણીને, રાજકુમાર અને એમના પત્નીને વિંજણા કરી રહી છે. પાછળથી એક જણ છત્ર ધારણ કરે છે. આગળ વાજા વાગી રહ્યા છે. એ રીતે ભગવાન નગરના લોકો સાથે, મિત્રો સાથે, પત્ની સાથે ઉદ્યાનમાં ગયા. આથણી ઉપરથી ઉતર્યા. ઉતરી અને પગે ચાલતા અંદર જઈ રહ્યા છે. ઉદ્યાન પાલક સાથે છે. એ બતાવે છે, પ્રભુ જુઓ આ બધું અકર્ણિકારનું વૃક્ષ, એની ડાળે ડાળે ફૂલના ઝુમખા લટકી રહ્યા છે, પીળા પીળા. જેને આખું વૃક્ષ સોનાના ઘરેણા પહેરેલું ના હોય એવું દેખાય છે. પ્રભુ આ બાજુ આ વૃક્ષ છે એ આપનું સ્વાગત કરે છે. કોયલને એને બોલાવી છે, એ આપના સ્વાગતમાં ગીત ગાઈ રહી છે. એના ધ્યાન આપો. આ બાજુ જુઓ તો પેલો ખાખરો, પલાસનું ઝાડ લાલ લાલ ફૂલોથી લદાઈ ગયેલું, કેસુડના ફૂલથી, જાણે લાલ સાફો લઈ અને આપનું મંગળ કરી રહ્યા છે. આ બાજુ મલ્લિકાના પુષ્પો ખીલી ઉઠ્યા છે. આ બાજુ અશોક, એના નવા નવા પત્તા આવી રહ્યા છે. આ બાજુ કોયલને મનાવતી માદા કોયલને આપ સાંભળો. આખું વાતાવરણ પ્રેમમય થઈ ગયેલું છે. પ્રભુ ઋતુ પ્રેમની, વાતાવરણ પણ પ્રેમનું, અને આપ પણ પ્રેમમય આ વનની અંદર વિલસો. આ રીતે એક પછી એક વૃક્ષોને જોતા જોતા પ્રભુ ઠેઠ અંદર પહોંચ્યા. અંદર ગયા તો એમણે જબરદસ્ત મંદિર જોયું, જેની ભીતો ઉપર રત્નો જડેલા છે. જેનું શિખર એટલું બધું ઊંચું છે કે આકાશના બે ભાગ થઈ જાય. એના ઉપર ધ્વજદંડ છે. ધ્વજદંડ ઉપર સફેદ ધજા ફરફરી રહી છે મંદિરની, અને ઘંટણીઓ રણકી રહી છે. રત્ને જડેલું એ શિખર, સૂર્યનો પ્રકાશ પડે છે, રિફ્લેક્ટ થાય છે પ્રકાશ, જાણે 5 કલરનું ઇન્દ્રધનુષ્ય આકાશમાં રચાય છે. આ બાજુ વન દેવતાએ પોતાના હાથે જ મંદિરમાં સુરભી ફૂલો પાથરેલા છે. વન દેવતાએ પોતે જ્યાં આગળ સેવામાં આપેલી અપ્સરાઓ
એ આરામ ફરમાવી રહેલી છે. એક બાજુ કિન્નરના મિથુન બેઠા છે, એ ગીત ગાઈ રહ્યા છે. યક્ષિણીઓ જ્યાં મંગલ દીવા કરી રહી છે, એવું વનનું ભવન જોયું. ભગવાન એની અંદર પધાર્યા. થોડી વાર સુવર્ણમય સિંહાસન ઉપર બેઠા. મંદિર એટલું બધું સુંદર છે કે ભગવાનને થયું કે જરા જોવું તો ખરો. મંદિરમાં અદભુત ચિત્રામણ કરેલા છે. એક બાજુ અનેક પ્રકારના પંખીઓ, જંગલના શ્વાપદો, એના ચિત્રો છે. બીજી બાજુ મોટા પહાડ અને મોટા નગરો, એના આલેખન કરેલા છે. જોતા આગળ જાય છે અને એક વિરાટ ચિત્ર આવે છે. આખી લાઈન છે, સિરિયલ. પહેલા ભલો સોરઠ દેશ આવ્યો અને સોરઠ દેશ ગાજતા એવા પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલો છે. એ સમુદ્રનો કિનારો, સમુદ્રના કિનારે અજબ ગજબના બાગ બગીચાઓ જેની ચારે બાજુ આવેલા છે. રત્નમય પ્રાસાદો જેમાં બનેલા છે, જાણે ઇન્દ્રપુરી ના હોય. એ દ્વારિકા નગરી છે. એ દ્વારિકા નગરીની અંદર આગળ વધતા પ્રભુ જુએ છે સમુદ્ર વિજય આદિ 10 ભાઈઓ ત્યાં બેઠેલા છે, કલ્પવૃક્ષ જેવા, જાણે લોકોને દાન આપી રહ્યા છે. વળી આગળ જાય છે કૃષ્ણ વાસુદેવ, બળદેવ, શાંબ, પ્રદ્યુમ્ન, નભસેન, જરાકુમાર, આ બધા કૃષ્ણના દીકરાઓ, એ બધા એક પછી એક એમાં આવતા જાય છે. રાજકુમારો છે, એના પર ચિત્ર છે. જાણે એવા ચિત્રો દોરેલા છે, સાક્ષાત કૃષ્ણનો જમાનો ચિત્રમાં દેખાય છે. ત્યાં ઓર આગળ જાય છે, ત્યાં જબરદસ્ત જાન લઈને, જેમાં કૃષ્ણ મહારાજાને બધા જાની ગયા છે. રૂકમિણી વગેરે જાનડીઓ છે, સત્યભામા વગેરે ગીત ગાઈ રહી છે. એવી જાન લઈને નેમી કુંવર જઈ રહ્યા છે લગ્ન કરવા. અને અધવચ્ચેથી જ પશુઓનો પોકાર સાંભળી પાછા ફરતા નેમી કુમાર અને પછી ગિરનાર ઉપર જઈ સંયમને સ્વીકારતા નેમી કુમાર. આ બધું પાર્શ્વનાથ પરમાત્માએ ભગવાન નમીનાથના સંયમ સ્વીકાર સુધીની બધી વાત જોતા જ પ્રભુના મનમાં જબરદસ્ત વૈરાગ્ય આવ્યો અને નિશ્ચય કર્યો કે હવે મારે દીક્ષા લેવાનો સમય આવી ગયો છે. આવી ગયો છે. ભગવાન તો પોતે બુદ્ધ બોધી તો સ્વયં બુદ્ધ હોય. ભગવાને જ્યાં વિચાર કર્યો કે જુઓ તો ખરા આ નમી કુમાર કેવા બડભાગી છે કે જેમણે પ્રેમની પરવસતાનો અનુભવ જ નથી કર્યો. એના ગાંડપણનો, પ્રેમમાં ગાંડું થયેલું માણસ પાત્ર કપાત્ર જોયા વિના અડધી રાત માથે લઈને ભાગી જાય અને પછી જે પીડાઓ વેઠે અને એમાં પછી આગળ જતા બંને વચ્ચે ઝઘડા થાય, ફાઇટિંગ થાય અને એ વખતે જે જબરદસ્ત ત્રાસ વેઠે. ભગવાન નેમિનાથ બહુ ભાગ્યશાળી છે કે ન તો પ્રેમની પીડા વેઠી અને ન પ્રેમી તરફના ઉપાલંબો સહન કર્યા. કશું સહન ના કર્યું. ન કામદેવના વિકારોએ એમને પજવ્યા. ખરેખર જે સ્ત્રીના આકર્ષણમાંથી નથી છૂટતા
અને જેણે પરમ તત્વને જોયું નથી એ આ સંસારમાંથી બહાર નીકળી શકતા નથી. મારે બસ મારો સંસારવાસ બહુ થઈ ગયો. હવે કોઈ એવું કારણ નથી તમારે સંસારમાં રહેવું જોઈએ. છે શું? સૌથી મોટું આકર્ષણ મનુષ્ય અને સ્ત્રીનું છે. જેમાં લાલ ટપકી રહી છે એવા મોઢાને કમળ જેવું માને છે મોહના વશ થઈને. મસ્તી ભરેલા શરીરમાં, ગંદકીથી ભરેલા શરીરમાં પવિત્રતા અને શૌચ એનો વિચાર કરે છે. પરમાર્થથી જોઈએ તો કઈ છે જ નહીં. પૂરું મનુષ્ય શરીર મલમૂત્ર, રસ, રુધિર, અસ્થિ અને મજ્જા એનાથી ભરેલું કિચ્ચડખાનું છે, જેની અંદર મનુષ્ય અવનવા તરંગો કરી અને સૌંદર્યનું દર્શન કરે છે. એ બધું મોહના હિપ્નોટિઝમનું પ્રભાવ છે. પ્રભુને એટલો વૈરાગ્ય આવ્યો, સંસારના બધા જ સુખ તરફ પ્રભુને નફરત થઈ ગઈ. પોતાના દોસ્તારો તરફ પણ પ્રભુ નજર નથી નાખતા. સામે બધી આરજુ ભરી પ્રિયતમા ઉભી છે, એની સામે પણ પ્રભુ જોતા નથી. અને એક ટાઈમે અવધિ જ્ઞાનથી જે હમણે પરમાત્માના સંયમનો અવસર જોયો છે એવા બ્રહ્મલોકના રહેવાસી સારસ્વત, આદિત્ય વગેરે નવલોકાંતિક દેવો ત્યાં આવીને ઉભા રહે છે. પ્રભુ બેઠા છે પોતાના કર્ક મહેલમાં અને આવીને ઉભા રહે છે. પૂરા આદરપૂર્વક વિનંતી કરે છે કે હે પરમાત્મન, તમારી પાસે ત્રણ ત્રણ જ્ઞાન છે, તમે બધું જ જોઈ રહ્યા છો. એટલે તમારી પાસે ઇન્દ્ર પણ બોલે તો ઘેલો લાગે. પણ હવે અનાદિકાળથી જે અમને અધિકાર મળ્યો છે કે જ્યારે તીર્થંકરના સંયમનો અવસર આવે ત્યારે અમારે જવું અને એમને જગાડવા, એટલે અમે આવ્યા છીએ. હવે આપ જાગો, સજ્જ થાઓ અને સંસારના સાગરમાં ડૂબતા આ જગતના જીવોને જે અનાથ છે એમને બચાવવા માટે આપ સજ્જ બનો. મિથ્યાત્વના મહાઅંધકારમાં આંધળા થઈ અને અથડાતા કૂટાતા આ જગતને આપના ઉપદેશ રૂપી સૂર્યના કિરણો દ્વારા પ્રકાશિત કરી અને આથડતું પડતું બચાવો. આપ આવશો જ્યારે આ પૃથ્વી તલ ઉપર તીર્થંકર બનીને, ત્યારે સૂર્યનો ઉદય થાય અને જેમ બધા જ રાત્રિચરો ભાગી જાય એમ બધા જ પાખંડીઓ ભાગી જશે. પ્રભુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ મોક્ષ માર્ગને પ્રગટ કરી આપ સાચા સાર્થવા બની અસંખ્ય લોકોને મુક્તિનગરમાં પહોંચાડો. તમારો યશ નિર્મળ ચંદ્રમાના કિરણો જેવો, ક્ષીરોદધીના જળ જેવો આ જગતની અંદર ફેલાવો. તો દુઃખને દૂર કરનારો, વિશ્વને વ્યવસ્થિત કરનારો, મુક્તિનો માર્ગ બતાડનારું એવું તીર્થ એને પ્રવર્તાવવા માટે પ્રભુ આપ સજ્જ બનો. આ પ્રમાણે બોલી પ્રણામ કરી પરમાત્માને જે રીતે નવલોકાંતિકો આવ્યા એ જ રીતે
વિદાય થયા. ભગવાન પણ ઉદ્યાનથી આવ્યા ત્યારથી જ ભગવાન નેમિનાથનું સંયમ ગ્રહણ જોઈને જ અત્યંત સંવેગ એમનો વધી ગયો છે. અને પ્રભુ પોતાના આ ઘટના તો ત્યાં જ ઉદ્યાનના મહેલમાં જ બની. પછી પ્રભુ પોતાના મહેલમાં આવ્યા, મિત્રોને વિસર્જન કર્યું કે આજ હું એકલો જ રહીશ, તમે બધા જ જાઓ. પાંચે પ્રકારના વિષય સુખોને પણ ત્યાગી અત્યંત ભાવથી વિરક્ત થયેલા ભગવાન ધર્મ ધ્યાનમાં લીન થઈ ગયા. સૂર્ય પણ ઝંખવાઈ ગયો કે ભગવાન તો સાવ વિરાગી થઈ ગયા. નથી પ્રભાવતીની સામે જોતા, નથી દોસ્તારોની સામે જોતા, તો મારી સામે તો શેના જ જુએ. ચાલો આપણે ભાગી જઈએ. થઈ ગયો સૂર્યાસ્ત. ભગવાનને તો અંદર ઝળા પ્રકાશ થઈ ગયો છે. સૂર્ય જાય તો શું ફરક પડે. પ્રભુ વિરક્ત થયા એટલે આકાશમાં સંધ્યાના જે રંગ હતા ને એ જતા રહ્યા કે ભગવાન વિરાગી થયા તો આપણે રંગ રાખીને શું કરવા છે. આકાશે ઉજ્જવળ થઈ ગયું એમને એમ જ. દિશાઓ પણ શામળી થઈ ગઈ. હવે આ પ્રભુના વિના આપણે કઈ રીતે હું રહીશ એવો જાણે ઉદ્વેગ ન થયો હોય એમ આખી ધરતી ઉપર કાળાશ ઢળી ગઈ અંધકારની. અને ન ઉપાડી શકાય જેનો ભાર એવા સંયમનો ભાર ઉપાડવા તૈયાર થયેલા પરમાત્માને મંગળ કરવા માટે મંગળ કળશની જેમ આકાશમાં પૂર્ણ ચંદ્રનો ઉદય થયો. ચારે બાજુ ચંદ્રનો કિરણો ફેલાવા લાગ્યા. સાંજનું જે કર્તવ્ય હોય એ બધું પૂરું કરી અને ભગવાન સ્ફટિક જેવા ઉજ્જવળ ઓછાડ જેના પર પાથરેલા છે એવી પોતાની શૈયા ઉપર આરામથી બેઠા. સાંજના સમયે ચારે બાજુ ચોઘડિયા વાગવા લાગ્યા. સૈયાપાલ મનુષ્યો એમણે હાથ આપ્યો, ભગવાન ત્યાં બેઠા છે. સૈયા પર બેઠા બેઠા ભગવાન અત્યારે મનથી વાનારસીમાં નથી. હવે જોઈ રહ્યા છે પ્રભાવતીને બદલે 7 રાજલોક ઉપર રહેલી સિદ્ધિ રમણી એની તરફ એમનું લક્ષ્ય થઈ ગયું છે. આ રીતે મુક્તિ રમણી તરફ અનુરાગી પ્રભુને જોઈને બિચારો કામદેવે ભાગી ગયો. અને જેમને હવે પોતાની પ્રિયતમા પ્રભાવતી ઉપર પણ પ્રેમનો બંધ તૂટી ગયો છે એવા ભગવાન એની પાસેથી શૃંગારના રસ પણ ભાગી ગયા. સંસારના બધા જ સુખ અને દ્રશ્યોને પ્રભુએ સ્વપ્ન જેવા જાણી લીધા છે. ભાઈ, મિત્ર, સ્વજન બધા ઉપરનો ભગવાનનો મોહ તૂટી ચુક્યો છે. રાત પડી છે, પ્રભુ બેઠા છે પોતાના વિવેકમાં ડૂબી ગયેલા સમગ્ર સંસારને અનિત્ય, અશરણ, એકાકી જોઈ રહ્યા છે.
આખું જગત અણગમતા સંયોગોથી દુઃખી થયેલું દેખાય છે. શરીર એમને હાડપિંજર જેવું દેખાય છે, જેમાંથી લોહી અને માંસ ઉડી ગયું હોય, પછી એ જે શરીર હોય એ કેટલું બિહામણું છે. એનું જે રૂપ છે એ ભરેલા માંસ, ચરબી, લોહીના કારણે છે. નીકળી જાય પછી જે હાડપિંજર હોય, ગમે તેવી વાલી ઘરવાલી હાડપિંજર કોઈ રાખશે ઘરમાં? અને પપ્પી કરશે, એને વાલ કરશે? કશું જ નહીં કરે. એ પ્રભુ તો કહે કે બધા હાડપિંજર જ છે, આજ નહીં તો કાલ હાડપિંજર થવાના છે. એ દ્રષ્ટિથી પ્રભુ જ્ઞાનના નજરથી આ બધું જોઈ રહ્યા છે કે સંસારના બધા જ સુખ ભોગો એ નરકમાં જવાના રસ્તા છે. એની તીવ્ર વાસના મર્યા પછી આપણને ક્યાંય જંપવા ના દે. દેવ અને નરેન્દ્રની રિદ્ધિઓ પણ ક્ષણવારમાં પ્રગટ થઈ અને પરપોટાની જેમ વિલીન થઈ જાય છે. પ્રિયતમાના સ્પર્શ પણ ખાજવણી વેલને ભેટવા જેવા છે. ખાજવણી વેલ છે ને કૌસાની, બહુ કોમળ હોય, પણ જો તમે એકવાર અડી ગયા તો જે ખાજ ઉપડે કે તમે વગર શીખે ડિસ્કો કરવા લાગો, બધા હેરાન પરેશાન થઈ જાઓ. પ્રિયજનના સ્પર્શ ખાજવણી કોણ જેવા છે? જેમ કરો એમ ખાજ વધતી જ જાય, ઈચ્છા વધતી જ જાય, તૃપ્ત થાય જ નહીં. પ્રભુ આ રીતે સંસારના બધા જ સુખોને નશ્વર, હે પરિણામે ભયંકર જોઈ રહ્યા છે. એમ કરતા કરતા પાછલી રાત બેઠા બેઠા ભગવાનને આવી ગઈ. સવાર પડી ગઈ, મંગળવાજા વાગવા લાગ્યા, સૂર્યનો ઉદય થવાની તૈયારી થઈ ગઈ અને જાણે પ્રભુને નિર્વાણના માર્ગ ઉપર જવું છે, એના માટે મંગળ કળશની જેમ જ સૂર્ય આકાશમાં પ્રગટ થઈ રહ્યો હતો. આ રીતે માગધો પણ બોલી રહ્યા છે આજે મંગળ પાઠમાં કે દુનિયાના બધા જ જે લોકો ધર્મ પ્રવર્તકો છે એમણે બધા ભેગા થઈને પણ જે માર્ગ બતાવ્યો નથી, જે માર્ગને જાણ્યો નથી, એવો માર્ગ મુક્તિનો મોક્ષાર્થી માટે બતાવનાર હે પરમાત્મા, તમે એક જ છો અને અંધકારમાં ડૂબેલા આ જગતને સૂર્યની જેમ તમે માર્ગ બતાવો. ભાત ચારણો ગીત ગાઈ રહ્યા છે. ભગવાન શૈયાને છોડે છે, સવારનું બધું જે કામ હોય, હાથ પગ મોઢું ધોવું કરવું, બધું પતાવી અને દરબારમાં જાય છે પોતાના, ત્યાં આગળ મંગળ કૃત્ય કરે છે, સેવકોને પ્રેમથી બોલાવે છે, પછી જાય છે સીધા માતા પિતા પાસે. જઈ અને પેલા માતા ને પિતા બંનેને પ્રણામ કરે છે. તીર્થંકર ભલે ગમે તેટલા મહાન હોય પણ પોતાના વિનયમાં ચૂકે નહીં. તીર્થંકર હોવા છતાં પણ નિત્ય સવારે ઉઠીને પહેલા મા બાપને પ્રણામ અને પછી જ બીજી બધી ક્રિયા. મા બાપને પ્રણામ કર્યા પછી કે છે, પિતાજી, માતાજી, આ સંસારમાં રહેવાને હવે મારું મન નથી. આ સંસારની અંદર, અસાર સંસારમાં જે આખું જગત દુઃખી છે, કોઈને પણ પૂછો તો કોઈ કબૂલ નહીં કરે કે હું સુખી છું. પ્રકૃતિથી જ જે નશ્વર છે, પ્રકૃતિથી જ છેલ્લે જે
શોકમાં ડૂબાડનાર છે. પ્રકૃતિથી જ જ્યાં ડગલે ને પગલે આપણે વિયોગના દુઃખ અનુભવવા પડે છે, એવા સંસારમાં હવે એક ક્ષણ પણ હું રહેવા માંગતો નથી. તો તમે બંને પૂજ્યો મારા ઉપરના પ્રેમનું જે બંધન છે એને છોડો અને મને રજા આપો, જેથી સર્વસંગનો ત્યાગ કરી હું સંયમ ધર્મનો સ્વીકાર કરું. આ સાંભળી અને રાજાએ તો એકદમ ભગવાનને ખોળામાં લઈ લીધા અને પ્રગાઢ આલિંગન કરીને એકદમ ઢીલા પડી જઈને બોલ્યા, રાજા બેટા, એકદમ નિષ્કારણ આજ વીજળી પડતી હોય એવી તું વાત કરી રહ્યો છું. અચાનક મોગરો ઉપાડી મારું આખું શરીર ચૂરી નાખે એવી તું વાત કરી રહ્યો છું. બેટા, તમે તો મેં ક્યારેય ન સાંભળેલું તે કાનમાં ઝેર રેડાય એવી વાત તું મારા માટે મને કરી રહ્યો છું. તારી આવી વાત સાંભળ્યા પછી મને તો જીવવું પણ દુર્લભ થઈ જશે. મારું ગમે તેવું કદાવર અને મજબૂત શરીર હોય પણ તારા વિના મને એમાં રહેવાનું ગમશે નહીં. નક્કી મારા કુટુંબ માટે હવે અશુભ કાળ શરૂ થઈ જાય છે. નહીં તો બેટા, ચંદ્રમાના બિંબ જેવો તું અને તારા મોઢામાંથી અમને છોડવાના અંગારાનું વર્ષા કેવી રીતે થાય? માટે વાત મૂકી દે. હજી તો તારે રાજા થવાનું બાકી છે, મારે નિવૃત્ત થવાનું બાકી છે. ક્યારના અમે મનોરથ કરી રહ્યા છીએ કે તને રાજ્ય સોંપી અને હવે મારી ઉંમર થઈ છે એટલે હું નિવૃત્ત થઈ જાઉં. અને હું સંસારનો ત્યાગ કરું, કામ ક્રોધ માન મોહ વગેરે સદ ઋતુનો જય કરું અને દીક્ષા તારે નથી લેવાની, મારે લેવાની છે. બેટા, બાપ બોલતા બંધ થયા અને ચોધારા સુધી રડતી મામા માતા પણ દીકરાને કહે છે કે બેટા, તું શું બોલી રહ્યો છું? સુપુત્રો ક્યારે પણ માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. રામ જેવા રામે પણ દશરથના વચનથી રાજ્યાભિષેકને બદલે વનવાસનો સ્વીકાર કરી લીધો. ખાનદાન ઘરની આ રીતિ આવી છે કે માતા પિતાનો પરમ આદર કરે. તને ખબર નથી, ભગવાન ઋષભ આ ચોવીસીના પ્રથમ તીર્થંકર સંયમના રસિક હોવા છતાં પણ નાભી રાજાની આજ્ઞાથી એમને રાજ્યનો ભાર ઉપાડી લીધો હતો. તને એ બી ખબર નથી, શાંતિનાથ, કુંતુનાથ, હરનાથ વગેરે તીર્થંકરોએ ચક્રવર્તીની લક્ષ્મી ભોગવી હતી. એ બધાએ સંસાર ભોગવી જ્યારે ઉંમર પાકી પછી આ માર્ગે જવાનો વિચાર કર્યો હતો. અને તું તો હજી તારી કાચી ઉંમર છે. અમારી આ નીકળવાની ઉંમર છે ત્યારે તું નીકળવાની વાતો કરે, અમારો ભાર હલકો કરવાને બદલે અમારો ભાર વધારે, એ યોગ્ય નથી. તારે માટે જે જ ધર્મ, એ જ તપ, બસ માતા પિતાની આજ્ઞા એનું પાલન કરવું. તો બેટા,
મારી પ્રાર્થના તું સ્વીકાર. આ ઘર છોડવાની વાત છોડી દે. જો તું તારા આ હઠમાં ઉભો રહીશ તો પછી નથી તારા બાપ બચવાના, નથી હું બચવાની, નથી કુળ બચવાનું, નથી શોભા રહેવાની. તારા વિના અમે કોઈ એક ક્ષણ પણ રહી શકીએ એમ નથી. પ્રજાને આનંદ આપ, રાજ્ય કરીને બધાને અત્યારે તો એના સુખનો માર્ગ બતાડ. તારા બધા 300 રાજકુમારો જે મિત્ર છે એ પણ રાજા થવાના અને તારી આજ્ઞામાં રહેવાના. એમને પણ ખુશ કર. દરેક વ્યક્તિએ પોતપોતાની ઉંમરમાં પોતપોતાને જે કર્તવ્ય હોય એ જ કરવું જોઈએ. તું રાજ્યને પાલીશ તો બધા જ સાધુ સંન્યાસી ધાર્મિકો એનું તું પાલન કરીશ એટલે બધા જ તને આશીર્વાદ આપશે. એટલે બેટા એક જ વાત છે કે તું આજ ને આજ રાજ ઉપાડી લે એટલે હું અને તારા પિતા અમે બંને સંન્યાસી થઈ અને વનમાં જતા રહીએ. ઘર તારે સંભાળવાનું અને અમારે છોડવાનું. ભગવાન પોતાની ભાવનાને પ્રતિકૂળ માતા પિતાની વાત સાંભળી અને કે છે, પિતાજી આમ અધીરા ન થાઓ, જરા સ્વસ્થ થઈ જાઓ. સજ્જન પુરુષો સંયોગ અને વિયોગ બેમાં ક્યારેય ઉછળતા નથી, ક્યારે વધારે પડતા ભાવુક થતા નથી. માં તું શા માટે તારા નાનકડા રાજ્ય માટે મારા કલ્યાણનો માર્ગ એમાં વિઘ્ન ઊભું કરી અને મારું અપ્રિય કરે છે? માતા પિતા તો દીકરાને રીઝવવા માટે તો આખી જિંદગી કુરબાન કરતા હોય છે. તું એમ સમજે છે કે મને રાજા બનાવીશ એટલે તે મારું ભલું કર્યું કહેવાય? ના માં ના. આવા તો રાજ્ય આ ભવ ભવાંતરમાં કેટલાય ભોગવી ચૂક્યા છીએ. અનંત સંસારમાં ભમતા ભમતા આ જીવને શું નથી મળ્યું અને શું નથી ભોગ્યું? કશું નવું નથી, પુનરાવર્તન છે. એનું એ જ ચક્કર ગોળ ચક્કરડામાં જેમ ચાલ્યા કરે, ઘડિયાળમાં એ જ 1 થી 12 ની વચ્ચે જેમ આટા ઘુમ્યા જ કરે. આખો દિવસ ચાલે છતાંય 1 ઇંચનો પણ પ્રવાસ ન થાય એવો આપણો આ સંસાર છે. ત્યારે ત્યાં જ હોઈએ, આખો દિવસ ઘાંચીના બળદની જેમ ફર્યા કરે અને છતાંય ક્યાંય સ્ટેશન ના આવે. માં આ વિષય સુખો, આ રાજ્ય છેલ્લે દુઃખના વિભાગ આપવા વાળું છે અને એવા અંતે નરકેશ્વરી બનાવવા વાળા એવા રાજ્યની અંદર મને બેસાડવા માટે તું મારી માં થઈને વિચાર કરે છે? કોઈ માં બીમાર ટાઇફોઇડમાં તરફડતો બાળક એ બદામનો શીરો માંગે તો આપે? એ ચોકલેટ આપે તો માંગે તો આપે? એ કોકા કોલા માંગે તો આપે? કશું જ ના આપે. કેમ? મને ખબર છે કે આ આપીશ તો મારો છોકરો બચવાનો હશે તોય નહીં બચે. તો માં તું જે વાત કરે છે બરોબર નથી. પિતાજી વિચાર કરો તમે. આ સંસારનો સાગર એને તરવા માટેનો
અત્યારે જ મારી પાસે ટાઈમ છે. આપણે સાંભળ્યું નથી? આપણે જેમ ઋષભ અને શાંતિની વાત કરી એમ હું વાત કરીશ ભગવાન અરિષ્ટ નેમિની, કે એમણે તો લગ્ન પણ ના કર્યું, અડધે જઈને પાછા પડી ગયા રાજીમતીને લટકાવીને. હું તો તોય પ્રભાવતી પરણ્યો તમારું મન રાખવા માટે, અને નેમિનાથે તો એ ના કર્યું. રાજા સમુદ્ર વિજય, માતા શિવા અને કૃષ્ણ જેવા ભાઈ અને લક્ષ્મી જેવી રાજ્યમતી, આ બધાને તણખલાની જેમ છોડી અને એમણે સંયમનો ન સ્વીકાર કર્યો. એટલે તમે જો ખરેખર મારા હિતના અર્થી હો પિતાજી, માતાજી, તો હવે તમે મને સંયમના માર્ગ ઉપર જવા માટે સહાય કરો. મારે આ તમારું રાજ નથી જોઈતું, પર ત્રણેય ભુવનમાં ઊંચું એવું સંયમનું રાજ જોઈએ છે. પ્રભુનો આ નિશ્ચય જાણ્યો એટલે રાજાએ માતા વામાને કહ્યું કે દેવી, આ વાતની તો ખબર હતી જ કે 12 ચક્રવર્તી થઈ ગયા છે, 14 સ્વપ્નથી સૂચિત એવો આ દીકરો ચક્રવર્તી તો થવાનો નથી જ, તીર્થંકર જ થવાનો છે. પણ આપણે એમ માનતા હતા સંસાર ભોગવશે, રાજ કરશે, દીકરા અને બધું થશે, અને પછી આપણો દીકરો તીર્થ પ્રવર્તાવશે. પણ બધા જ તીર્થંકરોનું ભોગ કર્મ એવું નથી હોતું. કોઈ સાવ કુંવારા નીકળી જાય મલ્લીનાથ અને નેમનાથની જેમ, કોઈ રાજ કર્યા વિના નીકળી જાય, અને કોઈ બધું કરીને નીકળે. મુખ્ય તો ત્રણેય ભુવનના ઉપકાર માટે એમણે ધર્મ ચક્રવર્તી થવાનું છે, એ વાત નક્કી છે. એમણે તીર્થનું પ્રવર્તન કરવાનું છે, એ વાત નક્કી જ છે. માટે તું પણ હવે એમના ઉપરનો મોહ છોડી દે, કારણ કે લોકાંતિક દેવો આવી ગયા અને એમણે સંયમનો સમય થઈ ગયો છે એવું પરમાત્મા એમને પાર્શ્વકુમારને કહી દીધું છે. એટલે હવે એમાં આપણે વચ્ચે પડીએ એ ઠીક નથી. આ રીતે પિતાએ અને માતાએ સમજીને એના ઉપરનો મોહ એને તોડીને ભગવાનને સંસારનો ત્યાગ કરવા માટે અનુજ્ઞા આપી. તમે આને રજા આપવા જાય છો. પછી તો પરમાત્માનો આ આચાર છે કે છોડવાનું ખરું, પણ આપીને છોડવાનું, સીધે સીધું નહીં. એટલે દરેક તીર્થંકર પેલા દાન કરે પછી ત્યાગ કરે, એ માર્ગ છે. માટે દાન વિના ત્યાગ સફળ થતો નથી. તો ચારે બાજુ પોતાના માણસોને મોકલી દીધા, વાર્ષિક દાનની તૈયારી કરી. ભગવાને જ્યાં વિચાર કર્યો વાર્ષિક દાન કરવું છે, અને તરત જ ઇન્દ્ર મહારાજાનું આસન કંપી ઉઠ્યું. કેમ? તો અભિના બળથી ઇન્દ્રે જોયું કે પરમાત્માની દીક્ષાનો કાળ આવી ગયો છે. તરત જ ખુશ થયેલા ઇન્દ્રે વૈશ્રમણને આજ્ઞા કરી કે વૈશ્રમણ તમે જાઓ અને ભગવાનના ભવનમાં સોનામોરો, રત્નો, વસ્ત્રો, ઘરેણા એટલું બધું જથ્થા ત્યાં ભેગા કરો, એ ભગવાન 1 વર્ષ સુધી ગમે તેટલું આપે તો પણ ભંડાર ખૂટે નહીં, એટલું ને એટલું ભરેલો હોય. વૈશ્રમણે પણ આજ્ઞા સ્વીકારી અને તરત પોતાના દેવોને આજ્ઞા કરી કે જાઓ જલ્દી પૃથ્વી તલ ઉપર જ્યાં વગર ધણીના જેટલા ખજાના પડ્યા હોય બધા ખજાના ઉપાડો અને પાર્શ્વનાથના મહોલમાં પહોંચાડો. કર્યા જ કરો રત્ન વસ્ત્રના આભરણની વૃષ્ટિ.
દેવતાઓ પણ પહોંચ્યા અને જબરદસ્ત વૃષ્ટિ પરમાત્માના મહેલમાં થવા લાગી. નાની નાની ટેકરીઓની જેમ સોનાના, ઘરેણાના, રત્નોના ઢગલા થવા લાગ્યા. અને ભગવાન પણ લેવા આવો વરવરિયા, તમે લોકો લો લો એવી ઘોષણા નિત્ય ચાલે છે. 3 રસ્તે, 4 રસ્તે, 7 રસ્તે, બધે આ રીતે એડવર્ટાઇઝ ચાલે છે. ભગવાન પાર્શ આપી રહ્યા છે, જાઓ, એ મેઘની જેમ વરસી રહ્યા છે, લઈ આવો જેટલું તમારાથી સાચવી શકાય એટલું. ભગવાન પણ રાય ને રંગ, ગુણવાન કે નિર્ગુણ, સજ્જન કે દુર્જન, પોતાના કે પારકા, કચ્છું જ જોતા નથી. મેઘ જેમ બધે વરસે, ચાહે ખારું હોય તો વરસે ને મીઠું હોય તો વરસે, ઘોર રણમાંય વરસે ને જંગલોમાંય વરસે, કોરા મેદાનોમાં વરસે ને નદીઓમાં વરસે, સમુદ્રમાં વરસે. એ રીતે પ્રભુ નિરંતર વરસે જ છે. એવું મહાદાન સૂર્યાસ્ત સુધી પ્રભુ આપે છે. પાર્શ્વનાથ કોઈ ગ્રંથ એમ કે છે બપોરના જમવા સુધી, પાર્શ્વનાથ ચરિત્ર એમ કે છે કે પાર્શ્વનાથે સવારથી શરૂ કરેલું ચોકાસીના ટાઈમથી દાન ઠેઠ સાંજ સુધી ચાલ્યા જ કરે. કોઈને નગરો આપ્યા, કોઈને પાટણ આપ્યા, કોઈને ગામડા આપ્યા, કોઈને મહેલ આપ્યા, કોઈને હાર આપ્યા, કોઈને મુગુટ આપ્યા, કોઈને હાથીઓ આપ્યા, કોઈને ઘોડા આપ્યા, કોઈને રેશમી વસ્ત્રો, કોઈને સાદા વસ્ત્રો, કોઈને મોતી, કોઈને નીલમ, કોઈને માણેક, કોઈને સ્ફટિક, કોઈને હીરા, બસ આપે જ જાય છે પરમાત્મા. 1 વર્ષ સુધી મેઘની જેમ વરસ્યા પછી માત્ર સુવર્ણ કેટલું આપતા ભગવાન? તો કે કમસે કમ 1 કરોડ અને 8 લાખ સોના મોર એટલી તો રોજ આપતા, જેના ઉપર ભગવાનના મા બાપના નામ પણ અંકિત હોય. આશ્ચર્ય એ થાય છે હજી 2500 જ વર્ષ થયા ભગવાન મહાવીરના નિર્વાણને, અને 1 વર્ષ સુધી મહાવીરે આવી રીતે કમસે કમ 388 કરોડ તો સોના મોર જ એમના પિતા અને માતાના નામથી અંકિત આપી છે. પણ મારું આજ સુધી જમીનમાંથી ક્યાંય એ સોના મોરો નીકળી નથી. કે ભાઈ એની અંદર ભગવાનનું માતા અને પિતાનું નામ હોય. શી ખબર બધું કાલના ગર્ભમાં ક્યાં સમાઈ ગયું. આ રીતે અનુત્તર અપૂર્વ અનુકંપા દાન પ્રભુએ આપ્યું. હવે જગતના સર્વ જીવોને અભયદાન આપવા માટે પ્રભુ સજ્જ થાય છે. પહેલા અનુકંપા આપે, પછી અભયદાન આવે. સર્વવીરતીના સ્વીકાર માટે પ્રભુ ઉભા થાય છે. ત્યારે અશ્વસેન રાજા પોતાના પ્રધાન પુરુષો દ્વારા વિનંતી કરે છે કે સ્વામી, પિતાજી મહારાજા કેવડાવે છે કે તમે અમારા પર અનુગ્રહ કરો અને તમારા નિષ્ક્રમણનો અભિષેક અમારે કરવાનો છે, એના માટે રજા આપો. ભગવાને કહ્યું કે છેલ્લે તમારે જે કરવું એ કરો, છૂટ છે. પછી અશ્વસેન રાજાએ પોતાના પુરુષોને આજ્ઞા આપી અને કહ્યું કે ગુરુમાર અને પાર્શ્વકુમારના નિષ્ક્રમણના અભિષેકની તૈયારી કરો. નિષ્ક્રમણ એટલે સંસારનો ત્યાગ. તરત જ તીર્થ જલ, સર્વૌષધિ જલ, આ બધું એ લોકોએ તૈયાર કરવા માંડ્યું. પૂર્વાભિમુખ પ્રભુને સિંહાસન પર બેહાડ્યા. શ્રેષ્ઠ 108 સુવર્ણના કળશો, 108 રત્નના કળશો, 108 ચાંદીના કળશો, એવા અનેક પ્રકારના કળશોમાં
પાણી ભરી અને પ્રભુનો અભિષેક કરી અને પ્રભુનું શરીર સુકુમાર ગંધ કસાઈ વસ્તુથી એ લોકો કોરું કરે એ પહેલા જ જેમના આસન ચલાયમાન થયા છે એવા લાખો વિમાનોથી આખા આકાશને ભરતા 32 ઇન્દ્રો ત્યાં આવે છે. એ બધાય મંદર નેરુ પર્વત ઉપર જે રીતે જન્મોત્સવ ભગવાનનો કર્યો હતો એ જ રીતે પહેલા અશ્વસેન રાજાનો અભિષેક પૂરો થયા પછી અચ્યુતેન્દ્રથી માંડીને બધા જ ઇન્દ્રોએ 108 એ જ કળશો વડે દિવ્ય કળશો વડે પ્રભુને સાદર પાછું અભિષેક કર્યો, એમનું શરીર કોરું કર્યું. શ્રેષ્ઠતમ હરિચંદન અને કપૂરથી મિશ્ર એવું એ વિલેપન પ્રભુના આખા શરીર ઉપર લગાડ્યું. દેવદુષ્યની ધોતી પહેરાવી, મણિમય મુકુટથી અલંકૃત કર્યું એમનું શરીર, અને એ રીતે આખું શરીર જે છે અનેક પ્રકારના હાર એનાથી પ્રભુ ઢંકાઈ ગયું. અને માથા ઉપર પુષ્પની માળાઓનો બહુ મોટો અંબોળો બાંધ્યો. ભગવાનના વાળ પણ બહુ લાંબા હોય અને એ રીતે પછી 8 મંગળનું આલેખન કર્યું અને પ્રભુને સામે નૃત્ય કર્યા. નૃત્ય કરીને પછી બધા જ પ્રણામ કરી અને પરમાત્માની સ્તવના કરી અને આગળ કઈ રીતે દીક્ષા લેવા પ્રભુ જાય છે એ